सबका सच। મહેસાણામાં પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર શહેર. એસપી ગ્રાઉન્ડથી નીકળેલી તિરંગા યાત્રામાં મહેસાણાના નાગરિકો ઉમટ્યા. ઘોડેસવાર અને બાઇક રાઇડર્સે જમાવ્યું વિશેષ આકર્ષણ. મહેસાણા ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ 2026ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીયા ભવ્ય તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ માત્ર યાત્રાનું પ્રસ્થાન જ કરાવ્યું નહોતું, પરંતુ સમગ્ર યાત્રા દરમિયાન સ્વયં સહભાગી થઈ મહેસાણા નગરજનો અને યુવાનોનો ઉત્સાહ વધાર્યો, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું. આ તિરંગા યાત્રામાં મહેસાણા મહાનગરપાલિકાના મેયર શ્રીમતી સોનલબેન ઓઝા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, ધારાસભ્ય સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, સુખાજી ઠાકોર, અગ્રણી સર્વે શ્રી નટુજી ઠાકોર, શ્રીમતી શારદાબહેન પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી શાલિની દુહાન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, ડેપ્યુટી મેયર શ્રી રમેશભાઈ રાજપૂત, નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ સહિતના સહભાગી થયા. મહેસાણાના એસપી ગ્રાઉન્ડથી શરૂ થયેલા ઐતિહાસિક યાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે બસ સ્ટેશન, ફુવારા સર્કલ, હૈદરી ચોક અને જિલ્લા પંચાયત કચેરી આગળથી પસાર થઈ ફરી એસપી ગ્રાઉન્ડ ખાતે પરત ફરી. યાત્રાના સમગ્ર રૂટ પર નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈ ભારત માતાના જયઘોષ કરી વાતાવરણ ગુંજવી દીધું. યાત્રાના આકર્ષણમાં વધારો કરતા પોલીસના ઘોડેસવારોને બાઇક રાઇડર્સ તથા જવાનો શિસ્તબદ્ધ રીતે જોડાયા. આ સાથે મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિનો સંદેશ પ્રસારિત કર્યો. કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓને મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા. મહેસાણામાં યોજાયેલા યાત્રાએ જન-જનમાં દેશપ્રેમ અને એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવી. તિરંગા યાત્રામાં પોલીસ જવાનો, હોમગાર્ડના જવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આયોજનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો અને દેશની એકતા તથા અખંડિતતાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવાનો હતો.